નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન જય ભારત। ખેડૂત ભાઈઓ, આજના એપિસોડમાં આપણે આપણી મગફળી ઉપજ નવી સિઝનની બજાર સ્થિતિ એટલે કે ભાવનું લેવલ અને બજારનો માહોલ કેવો રહી શકે એના ઉપર જે કાંઈ ચર્ચા કરવાના છીએ એ ચર્ચા માટે જરૂરી મુખ્ય મુદ્દાઓ એટલે વાવેતર વિસ્તારથી લઈ અને પાક પ્રગતિની પરિસ્થિતિ, સરકારના એ અંગેના અભિપ્રાયો, તેલીબિયાં ઉદ્યોગ સાથે જોડાયેલા ઔદ્યોગિક અને વેપારી સમુદાયોના અભિપ્રાયો, આ મુદ્દાઓ જે કાંઈ છે એની ચર્ચા આપણે વિડીયોના આગળના ભાગમાં કરીએ ત્યાર પહેલા વર્તમાન બજારમાં ભાવનું જે લેવલ છે અને આવકો સાથે સાથે ખરીદીનો જે માહોલ છે એની ચર્ચા કરીએ તો આજે તારીખ છે 23 ઓગસ્ટ 2026 અને વાર છે રવિવાર। રવિવારનો દિવસ છે એટલે માર્કેટિંગ યાર્ડોમાં રજાનો દિવસ છે। ગઈકાલે શનિવારના દિવસે જે ભાવોથી આપણી મગફળીના વેપારો માર્કેટિંગ યાર્ડોમાં થયા એ ભાવોનું લેવલ એટલે નીચલા દરજ્જાની ક્વોલિટી 1125 1150 રૂપિયા 20 કિલોના ભાવથી વેપારોની શરૂઆત થાય અને સારામાં સારી જાત અને સારામાં સારી સચવાયેલી ક્વોલિટી હોય તો 100 રૂપિયા 20 કિલોના ભાવથી આપણી મગફળીના વેપારો થતા આપણને જોવા મળ્યા। એવરેજ ભાવોનું આપણે લેવલ જોઈએ તો એવરેજ ભાવનું લેવલ એટલે 1350 રૂપિયાથી લઈ અને 1500 રૂપિયાની વચ્ચે આપણી મોટા ભાગની મગફળીના વેપારો થયા। હવે મોટા ભાગની મગફળી એવું જ્યારે આપણે કહીએ ત્યારે અત્યારે માર્કેટિંગ યાર્ડોમાં મગફળીની આવકો જ બહુ ઓછી થઈ ગયેલી છે અને આ સમયે અવશ્ય આવું જો ચિત્ર આવકોનું રહેતું હોય છે, સામે ખરીદીનો માહોલ પણ એવો જો હોય છે। અત્યારે મોટા પાયે ખરીદી કોઈ પણ વેપારીઓ નથી કરતા। નજીકના દિવસોની એકાદ બે અઠવાડિયાની જરૂરિયાતના ધોરણે જ અત્યારે ખરીદીઓ થતી હોય છે અને એ જ પ્રમાણે બજાર ચાલતું હોય છે। સામાન્ય રૂપમાં આપણે જોઈએ તો વિતેલા આખા અઠવાડિયા દરમિયાન કહીએ કે ત્યાર પહેલાના અઠવાડિયા દરમિયાન કહીએ તો પણ ભાવોમાં કોઈ લાંબો ટૂંકો ફેરફાર નથી બન્યો। કોઈ બજારમાં બહુ ઓછી આવકો થઈ હોય અથવા તો થોડી વધારે આવકો થઈ ગઈ હોય તો એના આધારે 20 કિલોનો ભાવ ક્વોલિટી પ્રમાણે 15-20 રૂપિયાના ફેરફાર સાથે બજાર ઉપર નીચે ગયું હોય આ પ્રમાણે સ્થિતિ આપણને જોવા મળી રહી છે। હવે આવનારી સિઝન જે કાંઈ છે એ સિઝનમાં ભાવોનું લેવલ અને બજારમાં ખરીદીનો માહોલ કેવો રહી શકે તો એના આધારરૂપ મુદ્દાઓ જે કાંઈ છે એ મુદ્દાઓ એટલે આપણા આખા દેશમાં મગફળીનું વાવેતર કેટલું થયું, મુખ્ય વાવેતર કરતા રાજ્યો એટલે કે ગુજરાત અને રાજસ્થાનમાં વાવેતર વિસ્તાર કેટલો અને વવાયેલી મગફળીની જે ઉપજ આપણી જે પાક છે એ પાક પ્રગતિ પીરિયડના હિસાબથી કેવી સ્થિતિમાં છે એટલે કે એની ઉત્પાદકતા આખરે કેવી સાબિત થઈ શકે એ પાક પ્રગતિ અંગે સરકારનો શું અભિપ્રાય છે અને મગફળી કે તેલીબિયાં ઉદ્યોગ અને વેપારી જગતનો શું અભિપ્રાય છે આ મુદ્દાઓ ખૂબ અગત્યના છે। તો સૌ પહેલા આપણે વાવેતર વિસ્તાર જોઈએ તો આપણા સમગ્ર દેશમાં અત્યાર સુધીમાં મગફળીનું જે કાંઈ વાવેતર થયું છે એ વાવેતરના 15 ઓગસ્ટ સુધીના આંકડાઓ સરકારે 17 ઓગસ્ટે જે જાહેર કર્યા હતા એ આંકડાઓ મુજબ સમગ્ર દેશમાં 48 લાખ હેક્ટર વિસ્તારમાં મગફળીનું વાવેતર થયું છે। ગયા વર્ષે આ સમયગાળા સુધીનું વાવેતર હતું 47 લાખ હેક્ટર અને સરેરાશ વાવેતર 2025 નું કહીએ 2024 નું કહીએ તો એ પ્રમાણે લગભગ 50 લાખ હેક્ટર વિસ્તાર આપણે ત્યાં સરેરાશ વાવેતર વિસ્તાર સરકારના કહેવા પ્રમાણે બનતો રહ્યો છે। એટલે આ વર્ષે વાવેતર અત્યારે જે કાંઈ થોડું ઘણું ઘટતું દેખાઈ રહ્યું છે એ ઘટતું વાવેતર ચોમાસુ વાવેતર અંગેનો સરકાર જે સમય ગણે છે એ સમય સુધીમાં અવશ્ય પૂરું થઈ ગયેલું આપણને જોવા મળશે આવનારા એકાદ બે અઠવાડિયા દરમિયાન। સામે ગુજરાતની સ્થિતિ કેવી છે તો આપણે ત્યાં ગુજરાતમાં જે વાવેતર થયું છે મગફળીનું અત્યાર સુધીમાં એ વાવેતર એટલે 20,58,000 હેક્ટર વિસ્તાર। ગયા વર્ષે આ સમયગાળા સુધીનું વાવેતર હતું 20,81,000 હેક્ટર એટલે આપણે ત્યાં જે કાંઈ થોડી ઘણી વાવેતરની ઘટ છે એ ઘટ કોઈ મોટા પાયે નથી। સામાન્ય રૂપમાં આપણે જોઈએ તો ગયા વર્ષે જેટલું જ વાવેતર લગભગ આપણે ત્યાં થઈ ચૂક્યું ગણાય। સામે રાજસ્થાનમાં કેટલું વાવેતર છે કારણ કે રાજસ્થાન ગુજરાત પછી બીજા ક્રમનો મગફળી વાવતો પ્રદેશ છે એટલે રાજસ્થાનના વાવેતર તરફ પણ આપણે અવશ્ય નજર નાખવી જોઈએ। તો રાજસ્થાનમાં જે વાવેતર અત્યાર સુધીમાં થયું છે એ લગભગ
11 લાખ અને 20,000 હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે. ગયા વર્ષે કરતા રાજસ્થાનમાં વાવેતર ઘટ્યું છે એવું સરકાર કહી રહી છે. સરકાર એવું કહે છે કે ગયા વર્ષે આ સમયગાળા સુધીમાં રાજસ્થાનમાં વાવેતર હતું લગભગ 13 લાખ હેક્ટર વિસ્તારમાં, એટલે ત્યાં હેક્ટરના હિસાબથી આપણે જોઈએ તો ઘણો બધો ઘટાડો છે. હવે આવનારા સમયમાં એટલે કે 8 અઠવાડિયા દરમિયાન કેટલું વાવેતર આગળ વધે છે એના નવા આંકડાઓ આવે ત્યારે ક્યાં સુધી વાવેતર પહોંચે છે એ નવું ચિત્ર આપણી સામે આવશે. હવે આ પ્રમાણે વાવેતરના આંકડાઓ પછી પાક પ્રગતિની સ્થિતિ કેવી છે, તો પાક પ્રગતિની સ્થિતિ અંગે સરકારનો જે અભિપ્રાય છે એ અભિપ્રાય એવો છે કે એકંદર વવાયેલો મગફળીનો વિસ્તાર અત્યારે પ્રગતિના હિસાબથી સારામાં સારી સ્થિતિમાં છે. સારામાં સારી સ્થિતિમાં કોઈ પણ પાકને સરકાર જ્યારે કહેતી હોય ત્યારે વાવેતરનો લગભગ 70% જેટલો હિસ્સો સારી સ્થિતિમાં હોય એટલે સરકાર એ પાકને સારી સ્થિતિમાં ગણતી હોય છે. અને મગફળીની ઉપજમાં ચિત્ર ખરેખર એવું હોઈ શકે છે, કારણ કે આપણે સમયસરના વાવેતરના આંકડાઓ જોઈએ તો લગભગ જુલાઈ મહિનાની 10 તારીખ સુધીમાં જે કાંઈ વાવેતર થયું હતું એ વાવેતર એટલે સંપૂર્ણ 100% સમયસરનું વાવેતર ગણાય. અને એ સમયસરના વાવેતર દરમિયાન જ 50% જેટલું વાવેતર થઈ ચૂક્યું હતું સમગ્ર દેશના વાવેતર વિસ્તારમાં. અને સૌથી મોટા વાવેતર રાજ્ય તરીકે આપણે ત્યાં ગુજરાતમાં એ સમયગાળા સુધીમાં લગભગ આપણા વાવેતરના 75% જેટલું વાવેતર થઈ ચૂક્યું હતું, એટલે કે સમયસરના વાવેતરનો રકબો પણ 50% જેટલો અવશ્ય છે આ વર્ષે. અને 50% જેટલો વાવેતરનો રકબો સમયસર વવાઈ ગયેલો હોય તો પાક પરિસ્થિતિ અવશ્ય સારી હોઈ શકે છે. હવે આપણે ત્યાં જે કાંઈ વાવેતર ગુજરાતમાં હતું એ 10 જુલાઈ સુધીનું જે હતું એ લગભગ 14 લાખ હેક્ટર વિસ્તારમાં હતું, અને સમગ્ર રાષ્ટ્રનું વાવેતર છે એ 10 જુલાઈ સુધીનું હતું 23 લાખ હેક્ટર. એટલે આ પ્રમાણે વવાયેલા વાવેતરના વિસ્તારમાં પાક પ્રગતિની સ્થિતિ અવશ્ય સારી છે એવું સરકાર કહી રહી છે. ઉપરાંત આપણે જોઈએ તો તેલીબિયાં ઉદ્યોગ સાથે જોડાયેલો ઔદ્યોગિક સમૂહ અને વેપારી સમુદાયનો અભિપ્રાય શું છે, તો ઔદ્યોગિક અને વેપારી સમુદાય તરફથી પોતાની રીતે સર્વે થતા હોય છે, અને એમના જે કાંઈ સર્વે પછીના અંતિમ આંકડાઓ એમની પાસે આવે એ આંકડાઓના આધારે એમના તરફથી કેટલાક નિર્દેશો અવશ્ય બજાર સુધી પહોંચાડવાનો પ્રયાસ થતો હોય છે. પણ એમના તરફથી હજી સંપૂર્ણપણે સર્વે થયા પછીનું ચિત્ર સ્પષ્ટ આપણને બતાવવામાં નથી આવી રહ્યું. એને માટે કદાચ થોડો સમય લાગી શકે છે, અને થોડા સમય પછી એમના તરફથી પાક પ્રગતિ અને અંતિમ ઉત્પાદનના અંદાજો રજૂ થઈ શકે છે. હવે અહીંયા સૌથી મોટો સવાલ ઉભો થાય છે, અને આ સવાલ હંમેશા વિવાદાસ્પદ મુદ્દો રહેતો હોય છે. અને વિવાદ એટલે સરકાર તરફથી રજૂ થયેલા વાવેતર પછી પાક પ્રગતિ અને પાક પ્રગતિ પછી ઉત્પાદનના અંતિમ જથ્થાકીય આંકડાઓ અને કોઈ પણ ઉપજના ઉદ્યોગ વેપાર સાથે જોડાયેલા સમૂહ તરફથી રજૂ થતા આંકડાઓ સાથે આપણો ખેડૂત સમુદાય લગભગ કોઈ વર્ષે સહમત નથી હોતો. હવે એમના જે કાંઈ અભિપ્રાયો હોય એ અભિપ્રાયો ઉપર આપણા ખેડૂત સમુદાય તરફથી જે કાંઈ પ્રતિક્રિયાઓ આવતી હોય છે એ પ્રતિક્રિયાઓ અવશ્ય ભાષાના રૂપમાં આપણે જોઈએ તો પણ કડક હોય છે, અને કેટલાક ખેડૂતોની ભાષા કડક પછી પણ આપણે કહીએ તો નિમ્ન દરજ્જાની પણ હોય છે. પણ આખરે આપણી ભાષા જે કાંઈ હોય તે અને આપણો આક્રોશ જે કાંઈ હોય તે એમના અભિપ્રાયની સામે પણ આખરે બજાર આપણો કોઈ અવાજ સાંભળતું હોતું નથી. બજાર જે કાંઈ નિર્ણય કરે છે એટલે કે ભાવોનું જે કાંઈ લેવલ બજાર બનાવે છે એ લેવલ બનાવવા માટે બજાર સૌથી પહેલો આધાર લેતું હોય છે કોઈ પણ ઉપજના ઉદ્યોગ અને વેપાર સાથે જોડાયેલા સમુદાય તરફથી રજૂ થયેલા અભિપ્રાયને, અને બીજા ક્રમે મહત્વ આપતું હોય છે બજાર સરકાર તરફથી રજૂ થયેલા આંકડાઓ અને સરકાર તરફથી રજૂ થયેલા અભિપ્રાયને, આપણા ખેડૂતો તરફથી રજૂ થયેલા અભિપ્રાયને કે આપણા ખેડૂતો તરફથી રજૂ થયેલી કોઈ પણ પ્રતિક્રિયાનું મૂલ્ય ત્યારે કૃષિ ઉપજ મંડીઓ એટલે કે માર્કેટિંગ યાર્ડોમાં પણ નથી હોતું, અને આખા બજારના માહોલમાં
આપણા અભિપ્રાયનું કોઈ પણ મૂલ્ય ક્યારેય હોતું નથી. આ મુદ્દો આપણે સંપૂર્ણપણે સ્પષ્ટતા પૂર્વક કાયમ માટે જોતા અનુભવતા આવ્યા હોવા છતાં પણ આપણે દુરાગ્રહ રાખતા હોઈએ છીએ કે આપણા અભિપ્રાય પ્રમાણે અથવા તો આપણી પ્રતિક્રિયા પ્રમાણે બજાર ચાલે, પણ એવું ચાલવાનું નથી હોતું, એવું થવાનું પણ નથી હોતું. જે કાંઈ થશે અને જે કાંઈ બનશે તે આપણી નવા વર્ષની ઉપજ પર વેપારી સમુદાય અને સરકારનો જે કાંઈ અભિપ્રાય આવશે એના આધારે બજાર ભાવોનું એક લેવલ બનાવશે અને ભાવોના પોતે બનાવેલા લેવલને બજાર જરૂરિયાત પ્રમાણે બદલશે. મિત્રો, તો નવી ઉપજ મગફળી ભાવોની સ્થિતિ સામાન્ય રૂપમાં કેવી રહી શકે એ અંગે આપણો અભિપ્રાય શું હોવો જોઈએ? તો આ વર્ષમાં વાવેતર રકબાના હિસાબથી 100% વાવેતર કદાચ અંતિમ દિવસો સુધીમાં પૂર્ણ થઈ શકે છે. સાથે સાથે પાક પ્રગતિ એકંદર ઠીક રહેવાના આધારે આપણે જોઈએ તો વીઘા દીઠ કહીએ તો વીઘા દીઠ અને હેક્ટર દીઠ કહીએ તો હેક્ટર દીઠ ઉત્પાદનમાં પણ કોઈ ઘટાડો રહેવાની શક્યતા સંભાવના નથી. એટલે અંતિમ ઉપજનો જથ્થો પણ ગયા વર્ષના ધોરણે અવશ્ય મળી જઈ શકે છે. એટલે વાવેતર પછી ઉત્પાદનનો જથ્થો અને એના આધારે બજારનું ચિત્ર કેવું રહી શકે? તો બજારનું ચિત્ર સામાન્ય રહી શકે છે. કોઈ મોટી ઘટ બજારને નથી દેખાવાની. એટલે બહુ મોટો ઉછાળો નવી મગફળીની ઉપજમાં આવવાની સંભાવના નથી. સાથે સાથે આપણા ઉત્પાદનમાં બમ્પર વધારો થઈ જવાની પણ શક્યતા નથી. એટલે બમ્પર વધારો થઈ જવાના કારણે બજારમાં મોટો કડાકો બોલી જવાની પણ શક્યતા નથી. અત્યારના સમયે ચાલી રહેલા બજાર અને આવનારી સિઝનના બજારની વચ્ચે બહુ લાંબો ટૂંકો ફેરફાર નહીં હોય. સામાન્ય રૂપમાં શરૂઆતના દિવસોમાં થતી આવકોની ક્વોલિટી અને થતી આવકોના જથ્થાના આધારે નવી ઉપજ મગફળીના ભાવો થશે અને એ ભાવો જે કાંઈ થશે એ ભાવો એટલે આવનારી ઉપજની ક્વોલિટી અને જથ્થો સાથે સાથે જૂની મગફળીના ભાવોનું લેવલ એના જ આધારે થોડા દિવસ માટે આમ તેમ થઈ શકે છે. પણ બજારની શરૂઆત પછી ક્વોલિટી સુધરે અને જથ્થો થોડો મર્યાદિત થાય તો એવા સંજોગોમાં સામાન્ય ધોરણે બજાર ચાલી શકે છે. કોઈ મોટા ઉલટફેરની આ વર્ષમાં સિઝન આપણી નવેસરથી આપણને જોવા મળી શકે એવું કોઈ બાજુથી અત્યારે જ્યારે લાગી રહ્યું નથી. ત્યારે આપણી પાસેની જૂની ઉપજ હોય તો એના ઉપર નિર્ણય કરતી વખતે પણ આ મુદ્દાઓને ધ્યાનમાં રાખીએ અને આપણી પાસે નવી ઉપજ જે કાંઈ આવવાની છે એ નવી ઉપજને માટે પણ આપણે આ મુદ્દાઓના આધારે જ આપણી ઉપજની બજાર ભાવની સ્થિતિ અને બજાર ભાવનું ચિત્ર કલ્પીએ. મિત્રો, આજના દિવસે આપણી મગફળી ઉપજ પરની જે કાંઈ ચર્ચા આપણે નવી સિઝનના બજારના માહોલ અંગે કરી રહ્યા છીએ, સંકેતો અંગે કરી રહ્યા છીએ, એ ચર્ચા એટલે આપણા ખેડૂત સમુદાય માટે મહત્વની ચર્ચા મિત્રો. અને તેથી મહત્તમ ખેડૂતો સુધી આપણી આ ચર્ચા પહોંચે એ માટે આપ સૌના પ્રયાસોની અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.